નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 2 ગુજરાતી દ્વિતીય સત્ર પાઠ 7 ગોરીઓ ગુમ. એક નાનકડું ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું ગોરીયો. બંને બળદ એમને ખૂબ વહાલા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાતું લઈને આરામ કરવા સૂતા. જાગીને જોયું તો બેમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરીયો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણો શોધ્યો પણ ગોરીયો ક્યાંય જડ્યો નહીં. ગોરીયો ક્યાં ગયો હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરીયો ક્યાંય જ ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ, ક્યાંક મારો ગોરીયો નજરે પડે છે, પણ ગોરીયો ન જડ્યો. એ ગોરીયો ક્યાં મળશે? બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરીયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચારણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળામાં ભરીને ઘરે લાવ્યા, પણ ગોરીયો ન જડ્યો તે ન જ જડ્યો. કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચારણીથી ચાળી જોયો, તોય ગોરીયો ન જડ્યો તે ન જ જડ્યો. સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોરીયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કર્યા કરતા. નવી બાજરીના પહેલાં રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે ગોરીયો મળશે? સૌની થાળીમાં રેવાબેને એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી, બાપુ, આપણો ગોરીયો! સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરીયો નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો, મારો વહાલો ગોરીયો મળી ગયો. બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો, જેથી આવા અવનવા પાઠ અને તેના સ્વાધ્યાયને લગતા પ્રશ્નો જવાબ તમને મળતા રહે. ફરી મળીશું. આવજો.